પરિસ્થિતિ વિકટ છે। બાસ્પા અને દાઉદપુરા જેવા અનેક ગામો શાહીની રાહમાં છે। તો તંત્ર દ્વારા દાવો કરાયો છે કે પાટણ જિલ્લામાં રાહત કામગીરી પૂરજોશમાં ચાલુ છે। એમાં 240 લોકોના રેસ્ક્યુની સાથે અંદાજે 10,000 લોકોનું સ્થળાંતર કરવાની સાથે 30,000 ફૂડ પેકેટ્સનું પણ વિતરણ કરાયું છે। પાટણ પંથકમાં પાણીનો પ્રચંડ વેગ, રસ્તાઓ ધોવાયા, પશુઓ તણાયા। ઉત્તર ગુજરાતમાં વરસેલા વરસાદી કહેરે પાટણ જિલ્લાને પણ પીડા આપી છે। અનેક ગામો બરબાદ થઈ ગયા છે। ત્યારે તંત્ર દ્વારા એનડીઆરએફની 6 ટીમ, આર્મીની 2 ટીમ અને બીએસએફની 1 ટીમને સહાય માટે કાર્યરત કરાઈ છે। પાટણ જિલ્લાના ઉપરવાસમાં અતિભારે વરસાદ થવાના કારણે બનાસ, સરસ્વતી અને વાકડાઓમાં પૂર આવતા રાધનપુર, સાંતલપુર, સમી અને હારીજ તાલુકાના ગામો અસરગ્રસ્ત બન્યા છે। જેમાં પાટણ દ્વારા બનાસ અને સરસ્વતી નદી તેમજ વોકરાઓમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા 10,000 લોકોનું સ્થળાંતર કરાયું છે। તો વિવિધ સંસ્થાઓ દ્વારા પાટણ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે 30,000 ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું છે। સ્ટેટ ગવર્મેન્ટ તરફથી અત્રેના જિલ્લામાં 4 જેટલી એનડીઆરએફની ટીમો કાર્યરત કરવામાં આવેલી છે। સાથે સાથે 2 બીએસએફની ટીમો પણ કાર્યરત કરવામાં આવેલી છે। એ સાથે આરબી તરફથી પણ 2 ટીમો અત્રેના જિલ્લામાં પહોંચી રહી છે। એટલે કુલ મળીને લગભગ 8 જેટલી ટીમો અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ તાલુકાઓમાં રેસ્ક્યુનું ઓપરેશન હાલમાં કરી રહી છે। પાટણમાં અત્યાર સુધીમાં કુલ 240 અસરગ્રસ્ત વ્યક્તિઓને બચાવવામાં આવી છે, તો હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી કરાઈ રહી છે। પાટણ જિલ્લામાં એનડીઆરએફની 6 ટીમ સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં બચાવ રાહતની કામગીરી કરી રહી છે। આર્મીની 2 ટીમો સમી અને સાંતલપુર તાલુકાના ગામોમાં, બીએસએફની 1 ટીમ રાધનપુર તાલુકાના ગામોમાં બચાવ રાહતની કામગીરી કરી રહી છે। ત્યારે આટલી ટીમ હોવા છતાં હજુ પાટણના ઘણા ગામો મદદ માટે હાથ ઊંચા કરી રહ્યા છે। તે લોકો સુધી મદદ ક્યારે પહોંચશે તે કહેવું મુશ્કેલ છે। અલ્કેશ પંડ્યા, જીએસટીવી, પાટણ।